जय श्री कृष्ण वैष्णवो। आज मैं आ विडियो स्पेशियल साज अने वागा शणगारनी टूंकी एवी समझ माटेनो आपना बधा माटे तैयार कर्यो छे। तो विडियो ने जरा पण स्कीप कर्या वगर पूरेपूरो जोजो, जेथी तमने बधा ज वागा वस्त्र ए शुं छे, कया प्रकार आवे छे, केवी डिजाइन होय छे, ए बधा जनी खूब ज ઊંડાણપૂર્વકની માહિતી મળી રહે। સૌ પ્રથમ સાજ એટલે કે ચંદરવા, પીછવાઈ, ખંડપાટ વગેરે, અને વાગા વસ્ત્ર એટલે ઠાકોરજીને શ્રી અંગે ધરવાના વસ્ત્ર। અહીં મેં જે પુસ્તકમાં આપેલ છે એ બધા જ આપની સમક્ષ સ્ટેપ બાય સ્ટેપ મૂક્યા છે। તમે વિડીયોને વચ્ચે વચ્ચે પોઝ કરીને પણ જોઈ શકશો, એટલે વિડીયોને જરા પણ સ્કીપ કરતા નહીં। આસો સુદ દશેરાથી કારતક સુદ 11 અથવા તો પૂનમ સુધી જરીનો સાજ અને ઠાકોરજીને વસ્ત્ર જરીના અને પીછવાઈ જરીની આવે। કારતક સુદ પૂનમથી ગુસાઈજીના ઉત્સવ સુધી, મકર સંક્રાંતિના આગલા દિવસ સુધી સાટીનનો સાજ, વસ્ત્ર વગેરે તુંય લેસવાળી આવે। મકર સંક્રાંતિની આસપાસ પોષ વદ અમાસ સુધી છીટનો સાજ આવે અને ગોઠવાળો હોય। મહાસુદ એકમથી મહાસુદ ચોથ સુધી રંગીન જરીના સાજ, વસ્ત્ર, પીછવાઈ વગેરે આવે। મહાસુદ એકમથી ડોલ ઉત્સવ સુધી સાદો સાજ, પોપલીન કે સફેદ મલમલ, તુંય, લેસ વગરનો, લાલ ગોઠ મૂકવી હોય તો મુકાય, નહીતર સાદો સાજ આવે। ચૈત્ર સુદ એકમથી વૈશાખ સુદ બીજ સુધી છાપાનો સાજ, તુંય, લેસવાળો અને વસ્ત્ર પણ તેવા જ આવે। અક્ષય તૃતીયાથી જેઠ વદ અમાસ સુધી મલમલનો સાજ, તુંય, લેસ વગરનો, ચંદનના ટપકાને ચંદનનો ચિત્રવાળો આવે। અહીં મેં બધા જ જે ચિત્ર છે તે સમક્ષ મૂક્યા છે, તે તમે પ્રોપરલી જોઈ લેજો। હવે જે છે એ અક્ષય તૃતીયાથી શ્રી બાલકૃષ્ણલાલજીને તેમજ નવનીત પ્રિયાજીને કંઈ પણ અંગ વસ્ત્ર આવે જ નહીં, કેવળ સાદી ચંદનના ટપકાવાળી ઓઢણી જ આવે। હવે ઠાળા વસ્ત્ર માટે તનયો, પીછોડા, આડબંધ, હલકો મલકાચ, ધોતી ઉપરના પરદાની અને સુથન આવે। અહીં બધા તુંય, લેસવાળી સાજ અને પીછવાઈ આવે। શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ આઠમ સુધી સુતરાઉ, કેસરી સાજ, વસ્ત્ર, તુંય, લેસવાળા આવે। ભાદરવા સુદ આઠમથી ભાદરવા વદ અમાસ સુધી સાજ, વસ્ત્ર, ચૂંદડી તથા લહેરિયાવાળા આવે। અહીં ચૂંદડી અને લહેરિયાના બંને પ્રકાર તમને બતાવ્યા છે। હવે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી સાજ, વસ્ત્ર, છાપાના આવે। અહીં છાપાના પણ મેં ચિત્ર તમારી સમક્ષ મૂક્યા છે। આ ઉપર પ્રમાણેની ટૂંકી સમજ આપી છે, તમારી યથાશક્તિ હોય એ પ્રમાણે અને ગુરુદેવની આજ્ઞાનુસાર તમે ધરાવી શકો છો। સાથે જ આ વિડીયોમાં આપણે જોશું કે ઠાકોરજીને વર્ષ દરમિયાન અભ્યંગ ક્યારે થાય, તો એક જન્માષ્ટમી, બીજું રાધાષ્ટમી, ત્રીજું વામન દ્વાદશી, ચોથું આસો સુદ એકમ, પાંચમું દશેરા, છઠ્ઠું શરદ પૂનમ, સાતમું રૂપ ચતુર્દશી, આઠમું દિવાળીના દિવસે, નવમું ભાઈબીજના દિવસે, 10મું પ્રબોધિની, 11મું ગુસાઈજીના ઉત્સવના દિવસે, 12મું મકર સંક્રાંતિનો આગલો દિવસ કે જ્યારે ભોગી ઉત્સવ મનાવાય, અને 13મું વસંત પંચમીના દિવસે, 14મું હોરી દંડાનું જ્યારે રોપણ થાય ત્યારે, 15મું શ્રીનાથજીનો પાટોત્સવમાં, 16મું હોળીમાં, 17મું ડોલમાં, 18મું દ્વિતીય પાટના ઉત્સવના, 19મું સંવત્સરના, 20મું રામનવમી, 21 મહાપ્રભુજીના ઉત્સવના દિવસે, 22 અક્ષય તૃતીયા, 23 નરસિંહ ચતુર્થી, 24મું રથયાત્રા, 25મું પ્રથમ હિંડોળો, 26મું ઠકરાણી ત્રીજ, 27મું રાખી અને પૂનમ। ઉપર પ્રમાણે વર્ષમાં કુલ 27 વખત લેખનું અભ્યંગ થાય। ઉપરાંત ઉષ્ણકાળમાં ઉત્સવ ન હોય તો પણ 15 દિવસે તો અભ્યંગ થાય જ। 15 દિવસમાં ઉત્સવ ન આવે અને ખાંચો આવતો હોય તો આવી રીતના કરવું કે અદકીનું અભ્યંગ ક્યારે કરી શકાય, તો જોઈએ તો ભાદરવા વદ એકમ, કારતક વદ 13, માગસર સુદ
દશમ, પોષ સુદ દશમ. જો પોષ સુદમાં સંક્રાંતિ હોય તો ભોગીનું અભ્યંગ થાય, અદકીનું ન થાય. પરંતુ સંક્રાંતિ પોષ વદમાં હોય તો સુદ દશમીના દિવસે અભ્યંગ થાય. નરસિંહ ચતુર્દશીથી રથયાત્રાના એક દિવસ પહેલા સુધી દર શનિવારે અભ્યંગ થાય, પરંતુ શનિવારે એકાદશી કે અમાસ હોય તો અભ્યંગ ન થાય. રવિવારે અને મંગળવારે પણ ઠાકોરજીને અભ્યંગ થતું નથી. કોઈ પણ પ્રકારના અભ્યંગમાં જો સમજ ન પડે તો મંદિરના મુખિયાજીની પાસે જઈને મનનું સમાધાન કરવાનું અને ત્યારબાદ જ ઠાકોરજીને અભ્યંગ કરાવવું. હવે જોઈએ તો પંચામૃત વર્ષમાં કેટલી વખત થાય. તો પેલું જન્માષ્ટમીના દિવસે સવારે ઠાકોરજીને થાય. બીજું જન્માષ્ટમીની મધરાતે શાલિગ્રામજીને થાય. ત્રીજું વામન દ્વાદશીના દિવસે શાલિગ્રામજીને. ચોથું પ્રબોધિના દિવસે પણ શાલિગ્રામજીને. પાંચમું નરસિંહ ચતુર્દશીના દિવસે પણ શાલિગ્રામજીને. છઠ્ઠું રામનવમીના દિવસે પણ શાલિગ્રામજીને. આ પ્રમાણે વર્ષમાં 6 વખત પંચામૃતથી ઠાકોરજીને સ્નાન થાય. સ્નાન સમયે કયા દિવસે તિલક થાય એ પણ આપણે જોઈ લઈએ. જન્માષ્ટમીના દિવસે સવારમાં પંચામૃત પહેલા ઠાકોરજીને. બીજું મધરાત સમયે પંચામૃત પહેલા શ્રી શાલિગ્રામજીને. રૂપ ચતુર્દશીના દિવસે સ્નાન પહેલા બધા જ સ્વરૂપોને. પછી પ્રબોધિના દિવસે પંચામૃત પહેલા શાલિગ્રામજીને. પછી રામનવમીના દિવસે પંચામૃત પહેલા શાલિગ્રામજીને. પછી નરસિંહ ચતુર્દશીના દિવસે પંચામૃત પહેલા શાલિગ્રામજીને. અને સાતમું સ્નાન યાત્રાના દિવસે સ્નાન સમયે બધા જ સ્વરૂપોને તિલક થાય છે. આ ખાસ વૈષ્ણવો ધ્યાન રાખવું. વૈષ્ણવો, આ વિડીયો મેં ખૂબ જ ઘણી બધી માહિતી મેળવીને એકત્રિત કરીને બનાવ્યો છે, તો તમે શેર પણ કરજો અને તમારા ફોનમાં સેવ પણ કરી રાખજો, જેથી તમને ખૂબ ઉપયોગી નીવડશે. હવે જોઈએ કે ઠાકોરજીને કમલપત્ર ક્યારે થાય. તો જન્માષ્ટમી, રાધાષ્ટમી, શરદ પૂર્ણિમા, દિવાળી, પ્રબોધિની, ગુસાઈજીના ઉત્સવ, રામનવમી, મહાપ્રભુજીના ઉત્સવ, રથયાત્રા, એટલે કે વર્ષમાં 9 વખત ઠાકોરજીને કમલપત્ર અને વલ્લભકુળને ઘરમાં થાય. વૈષ્ણવોનો આ અધિકાર નથી, એટલે આપણે ખાલી દર્શન જ કરવાના હોય છે. આપણે ઠાકોરજીને કમળપત્ર ધરાવી શકતા નથી હોતા. હવે એક બીજી માહિતી પણ સાથે મૂકું છું કે ઠાકોરજીને આપણે ભેટ ક્યારે ધરી શકાય. જન્માષ્ટમીના દિવસે શણગારમાં દર્શનમાં તિલક થાય પછી શ્રીફળ 2 અને 1 રૂપિયાની ભેટ ધરાય. જન્માષ્ટમીના બીજા દિવસે પલનાના દર્શન સમયે પીતાંબર ધરાવીને શ્રીફળ અને 1 રૂપિયાની ભેટ આવે. રાધાષ્ટમીના દિવસે રાજભોગના દર્શન અને તિલક થયા પછી 2 શ્રીફળ અને 2 સિંહાસન ઉપર ભેટ આવે. દિવાળીના દિવસે હટડીના સમયે ₹2 ભેટમાં તબકડીમાં પધરાવાય. પવિત્ર એકાદશીના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્રા ધરાવી પલંગડી આગળ સિંહાસન આગળ જમીન ઉપર 1 શ્રીફળ અને 1 રૂપિયો ધરાવાય છે. શ્રાવણ સુદ બારસ એટલે કે પવિત્ર બારસના દિવસે પલંગડી આગળ આ દિવસે વર્ષમાં 6 વખત ઠાકોરજીને ભેટ ધરાવાય છે. સાથે મેં અહીં બીજા પણ ચિત્રજી આપની સમક્ષ મૂક્યા છે. એ કુંજાની છે અને બીડા અને એની નીચે જે ધરાવાતું વાસણ હોય છે એને ત્રષ્ટિ કહેવાય છે. જારીજી, બંટાજી, જાળીવાળો બંટો આવે છે. ખસના આવે છે જે ઉનાળામાં ખાસ ઠાકોરજી માટે આવે છે. ગુલાબદાની ઠાકોરજીને ઉનાળામાં આવે છે. માટીના જારીજી અને એની ઉપર લાલ નેવરો આવે છે. એ પણ બધા જ ચિત્રજી આપની સમક્ષ મેં મૂક્યા છે, જેથી જે હમણાં વૈષ્ણવોને જાણકારી મળતી ન હોય એ બધી જ માહિતીનો મેં આ વિડીયોમાં ખૂબ જ વિસ્તારથી ઉપયોગ કર્યો છે અને એની બધી જ માહિતી બને એટલી ખૂબ જ સરળતાથી આપની સમક્ષ મૂકી છે. વૈષ્ણવો, આ માહિતી મેં પુસ્તકમાંથી અને ગુરુજનો પાસેથી મેળવેલી છે અને
આ વિડીયોને તમે ખૂબ જ સાચવીને રાખજો, જેથી ઠાકોરજીના વસ્ત્રો વિશે, એમના શણગાર વિશે, જારીજી વિશે બધી જ આપને માહિતી મળી શકે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઠાકોરજીના ખરેટાના, બસમાના, અબરખિયા, વસંતી એ વસ્ત્રોના નામ લખેલા હોય પુસ્તકમાં, પણ એ આસાન એવી માહિતી આપણે નથી હોતી, જે આ વિડીયોમાં મેં આપની સમક્ષ રજૂ કરી છે. તો આ વિડીયો તમે સેવ કરી રાખજો, અન્ય વૈષ્ણવ સાથે શેર પણ કરજો, જેથી એમને પણ ઉપયોગી થઈ શકે અને એમને પણ લાભ મળી શકે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.